અમેરિકાના પ્રમુખ પોતે જ પોતાની પાથરેલી જાળમાં બરાબરના ફસાયા છે. તેમણે દેશ હિતમાં એક એવો નિર્ણય લીધો જેનો હેતુ અમેરિકા ફર્સ્ટની નીતિને અનુસરીને તિજોરી ભરવાનો અને ટેક્સ પેયર્સને રાહત આપવાનો હતો. પરંતુ તેમની જ આ માસ્ટર સ્ટ્રોક ચાલ વિરુદ્ધ તેમના જ દેશના એક બે નહીં પરંતુ 20 શક્તિશાળી રાજ્યો સામે આવી ગયા છે. આ કાનૂની હુમલાથી પ્રમુખની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. શું આ નિર્ણય ટકી શકશે? આ તણાવનું કારણ છે ટ્રમ્પ વહીવટી તંત્રનો એવો ગુપ્ત નિર્ણય જેણે H-1B વિઝાની કિંમત સીધી $960થી વધારીને $1,00,000 કરી દીધી છે. આ નિર્ણય સપ્ટેમ્બર 2025માં એક પ્રોક્લામેશન દ્વારા લાગુ થયો, જેનો હેતુ અમેરિકન કામદારોને સસ્તા વિદેશી કામદારો સામે રક્ષણ આપવાનો હતો. પરંતુ આ બ્રહ્માસ્ત્ર ચાલ હવે ટ્રમ્પ વહીવટી તંત્રની જ સામે આવી ગઈ છે. કેલિફોર્નિયા અને મેસાચ્યુટ્સ એટર્ની જનરલ્સની આગેવાનીમાં 20 શક્તિશાળી રાજ્યોએ મળીને આ ફી વિરુદ્ધ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકદ્દમો દાખલ કર્યો છે. આ મુકદ્દમો માંગે છે કે $1,00,000ની આ ફીને તાત્કાલિક ગેરકાયદે જાહેર કરવામાં આવે અને તેના અમલ પર રોક લગાવવામાં આવે. આ એક સામાન્ય વિવાદ નથી. આ અમેરિકાના અર્થતંત્ર અને ઇમિગ્રેશન પોલિસીના ભવિષ્યનું કાનૂની યુદ્ધ છે. રાજ્યોની દલીલ છે કે આ ફીનું નિર્માણ કોંગ્રેસની મંજૂરી વિના અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું છે. એટલે કે ટ્રમ્પ વહીવટી તંત્રે નિયમોને નેવે મૂકીને ગુપ્ત રીતે આ ફી લાગુ કરી દીધી. કેલિફોર્નિયા એટર્ની જનરલ રોબ બોન્ટાએ કહ્યું કે આ ફી ટેક જાયન્ટ્સથી લઈને હોસ્પિટલ અને યુનિવર્સિટીઓ સુધીના દરેક ક્ષેત્ર માટે એક ખર્ચાળ અવરોધ બની ગઈ છે, જેના કારણે કુશળ H-1B વર્કર્સની અછત સર્જાશે. શું અમેરિકા ખરેખર પોતાના શિક્ષણ, આરોગ્ય સેવા અને ટેકનોલોજી ક્ષેત્રને બચાવવા માંગે છે કે પછી તેને નુકસાન પહોંચાડવા માંગે છે? આ યુદ્ધની સૌથી મોટી અને ભયાનક અસર ભારતીય ટેક કમ્યુનિટી પર પડી છે. H-1B વિઝાના વાર્ષિક 85,000 કોટામાંથી 70%થી વધુ લાભાર્થીઓ ભારતીયો હોય છે. આ $1,00,000ની ફીને કારણે નવા જોબ્સ પર સંકટ આવ્યું છે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે OPT પ્રેક્ટિકલ ટ્રેનિંગ પછી H-1B મેળવવું લગભગ અશક્ય બની ગયું છે. પરંતુ રહસ્યનો બીજો પડદો 15 ડિસેમ્બરથી શરૂ થયો. નવા નિયમ હેઠળ H-1B H-4 અરજદારોની 5 વર્ષની સોશિયલ મીડિયા હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ શરૂ થઈ છે. આ ગુપ્ત તપાસના કારણે ભારતમાં સેંકડો H-1B ઇન્ટરવ્યૂઝ તાત્કાલિક કેન્સલ થયા છે. વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ હવે અમેરિકા પરત ફરી શકતા નથી, કારણ કે તેમની નેવી અપોઇન્ટમેન્ટ માર્ચથી જૂન 2026 સુધી શિફ્ટ થઈ ગઈ છે. શું આ માત્ર તપાસમાં વિલંબ છે કે પછી ભારતમાંથી કુશળ કામદારોને દૂર રાખવાનું કોઈ મોટું કાવતરું છે? આ પહેલા ઓક્ટોબરમાં યુનિયન્સ, યુનિવર્સિટીઓ અને ધાર્મિક સંસ્થાઓએ પણ આ ફી વિરુદ્ધ મુકદ્દમો દાખલ કર્યો હતો. તેમની દલીલ હતી કે આ ફી માત્ર IT કંપનીઓને જ નહીં પણ નાના બિઝનેસ, હોસ્પિટલ અને ચર્ચને પણ અસર કરશે. વિરોધ કરનારા 20 રાજ્યોમાં કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, મિશિગન જેવા મોટા ટેક હબ અને આરોગ્ય સેવા પ્રદાતા રાજ્યો સામેલ છે. ટ્રમ્પ વહીવટી તંત્રની દલીલ મજબૂત છે કે આ ફી અમેરિકા ફર્સ્ટની નીતિનો ભાગ છે, પરંતુ રાજ્યોનું કહેવું છે કે આ નીતિથી અમેરિકન અર્થતંત્રને $10 બિલિયન નુકસાન થઈ શકે છે. શું આ કાનૂની યુદ્ધમાં ટ્રમ્પ વહીવટી તંત્ર પોતે જ પોતાની પાથરેલી જાળમાં ફસાઈને હાર માનશે? શું અમેરિકન કોર્ટ 2026ની શરૂઆતમાં આ ફી પર રોક લગાવશે અને હજારો ભારતીય પ્રોફેશનલ્સને રાહત મળશે? આ સમગ્ર ઘટનાક્રમ H-1B વિઝાના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.